સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ પટેલે કરેલી આગાહી વિશેની, તો 7મી માર્ચ બાદ પડી શકે છે કાળઝાળ ગરમી। અંબાલાલ પટેલે કરી છે આ આગાહી। કચ્છના કેટલાક ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચવાનું અનુમાન છે, તો ઉત્તર ગુજરાતના મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી રહેવાની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 41 થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે, તો મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રી ગરમી રહેવાની સંભાવના। અંબાલાલ પટેલના મતે 13 અને 14માં અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન બનશે, જેના કારણે કાળઝાળ ગરમીની શક્યતા વચ્ચે ગરમીમાં વધઘટ થતી રહેશે। તારીખ 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે। એપ્રિલ માસમાં પણ આવું રહેશે। એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, એટલે આ વખતે કાળઝાળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહેશે।